નમસ્કાર. આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરમાં આપનું સ્વાગત છે. આજે સમય ન બગાડતા શરૂ કરીએ. પ્રથમ છે 23 જાન્યુઆરી. 23 જાન્યુઆરી જેને પરાક્રમ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ. યાદ રાખજો, 23 જાન્યુઆરી પરાક્રમ દિવસ, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ. અને સરકારે 2021થી પરાક્રમ દિવસ ઉજવવાનો નિર્ણય લીધો છે. 17મો દોસ્તી ત્રિપક્ષીય સમુદ્રી અભ્યાસ ક્યાં શરૂ થયો? તે શરૂ થયો માલે માલદીવ્સ. એટલે કે માલે છે ને તે કેપિટલ છે માલદીવ્સનું. તેમાં કયા કયા દેશો છે આ દોસ્તીમાં? ભારત, માલદીવ અને શ્રીલંકા. મુખ્ય હેતુ શું છે? સમુદ્રી સુરક્ષા સહયોગ. શરૂ ક્યારથી થયું? 1991થી. ભારત અને માલદીવ વચ્ચે યુકે વેરિયન પણ થયો કેરળના વિંજીજામમાં. હમણાં માલદીવે તમાકુ અને વેપિંગ ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવ્યો. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીનો 181મો સભ્ય માલદીવ બન્યો. માલદીવના રાષ્ટ્રપતિએ 15 કલાક લાંબી પ્રેસ કોન્ફરન્સ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આજે મેં હાઇલાઇટ કર્યા છે રેડ કલરથી, અંડરલાઇનથી, બ્લુ કલરથી. તે ઇમ્પોર્ટન્ટ છે. મારુતિ સુઝુકી દ્વારા 35,000 કરોડનું રોકાણ કયા રાજ્યમાં કરવામાં આવશે? ગુજરાત રાજ્યમાં. કોણ નિવેશ કરશે? મારુતિ સુઝુકી. વાર્ષિક ઉત્પાદન ક્ષમતા કેટલી રહેશે? મારુતિ સુઝુકીની જે 35,000 કરોડનું રોકાણ કરશે તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 10 લાખ વાહન રહેશે. અર્બન સમિટ 2025નું આયોજન ગાંધીનગરમાં થયું. ગુજરાતના મોઢેરાને ભારતના પ્રથમ ગ્રીન ટાઉન પ્રમાણિત કર્યા. ગુજરાતમાં ભારત ટેક્સીનો પાયલટ પ્રોજેક્ટ શરૂ થયો. ગુજરાત 33 વર્ષ બાદ ટાઈગર સ્ટેટ જાહેર થયું. પ્રશ્ન નંબર 4. કર્ણાટક રાજ્યના કેટલા જીઆઈ ટેગોનું ઉત્પાદનોને માલદીવ્સમાં એક્સપોર્ટ કરવામાં આવ્યા છે? 3. કયા કયા છે? તે છે મૈસૂર કે પાન કે પત્તે. બીજું છે નંજનગુડ રસાબાલો કેલા. ત્રીજું છે જંડી નીંબુ એટલે કે લીંબુ. આ ત્રણેયનું ઉત્પાદન માલદીવ્સમાં કરવામાં આવ્યું છે કર્ણાટકમાંથી. કર્ણાટક સરકારે હમણાં ગૃહલક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે. કર્ણાટક સરકારે અભયા પાંડે યોજના મહિલાઓ માટે શરૂ કરી છે. કર્ણાટકે 44મી જુનિયર રાષ્ટ્રીય ખોખો ચેમ્પિયનશિપ જીતી છે. કર્ણાટકે ઈ સ્વાતુ 2.0 રજૂ કર્યું છે. પ્રશ્ન નંબર 5. ડિજિટલ આરોગ્ય સુધારણા માટે વર્લ્ડ બેંક તરફથી $286 મિલિયન અનુદાન કયા રાજ્યને મળ્યું છે? તે મળ્યું છે પશ્ચિમ બંગાળને. પશ્ચિમ બંગાળના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. મેસ્સીનું 70 ફૂટની ઊંચી મૂર્તિ કોલકાતામાં રાખવામાં આવી છે. જસ્ટિસ રવિન્દ્રનાથ સામંતને પશ્ચિમ બંગાળના નવા લોકાયુક્ત નિયુક્ત કર્યા છે. પશ્ચિમ બંગાળ સરકારે ફૂલ ચેનશીપ 100 દિવસીય રોજગાર યોજના કર્મશ્રીનું નામ બદલી મહાત્માશ્રી કર્યું. યાદ રાખજો, અહીંયા પશ્ચિમ બંગાળમાં 100 દિવસની રોજગાર યોજનાનું નામ હતું કર્મશ્રી, તેનું નામ બદલી મહાત્માશ્રી કર્યું છે. 2026માં અજંતા એલોરા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પદ્મપાણી પુરસ્કાર કોને આપવામાં આવ્યો? તે આપવામાં આવ્યો ઇલૈયા રાજાને. ભારતીય સેનાની સ્વાતિ શાંતા કુમારને
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ પુરસ્કારથી સન્માનિત કરાયા. દુર્લભ સમુરાઈને માર્શલ આર્ટ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય તરીકે પવન કલ્યાણ બન્યા. કયા આઈઆઈટીમાં વિદ્યુત ક્ષેત્ર માટે ઉત્તમતા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? આઈઆઈટી વિદ્યુત ક્ષેત્ર માટે પૂછે તો આઈઆઈટી દિલ્હી જ આવશે. રિસ્પોન્સિબલ નેશન્સ ઇન્ડેક્સ 2026માં ભારતને કેટલા દેશોમાંથી કેટલું સ્થાન મળ્યું છે? ભારતને 16મું સ્થાન મળ્યું છે 154 દેશોમાંથી. 2026માં ચીનની જનસંખ્યા કેટલી ઘટી ગઈ છે? 30 લાખ પોપ્યુલેશન ઘટી ગઈ છે. મહારાષ્ટ્રમાં બેમ્બલા નદી સિંચાઈ યોજના માટે સરકારે કેટલી રકમ મંજૂર કરી છે? 4775 કરોડ. અહીંયા પ્રશ્ન એક ઓર રીતે પૂછાઈ શકે કે મહારાષ્ટ્રમાં કઈ નદીની સિંચાઈ યોજના 4775 કરોડની છે? જવાબ આવશે બેમ્બલા નદી સિંચાઈ યોજના. મહારાષ્ટ્રના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. નીતિ આયોગના સૂચકાંક 2024માં મહારાષ્ટ્ર પ્રથમ. ભારતીય સેના દ્વારા મહારાષ્ટ્રમાં સાજા શક્તિ અભ્યાસ શરૂ. ડીઆરડીઓ દ્વારા મહારાષ્ટ્રમાં MPATGM સફળ પરીક્ષણ થયું. આ હતા આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.